આશરે 9 વાગે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના કમલ પાર્ક સોસાયટીમાં એક કિસમનું જૂની અદાવતના કારણે સમાધાન માટે ભેગા થતા છરીના ઘા મારી અને હત્યાનો બનાવ બનેલ છે। આ બનાવ બનવા પાછળનું કારણ હાલમાં સુરતની લેડી ડોન ભૂરી એક વખત ફરીવાર ચર્ચામાં આવી છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લેડી ડોન ભૂરીની ગેંગમાં ગેંગ વોર થયો છે। આ પાછળનું એક મોટું કારણ સામે આવ્યું છે અને તેમાં એક સાથીદારની પણ હત્યા કરી દેવામાં આવી છે। જ્યારે લેડી ડોન ભૂરીની ગેંગમાં શા માટે ગેંગ વોર થયો તેને લઈ અને મોટું કારણ સામે આવ્યું છે। હાલમાં પોલીસ કમિશનર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યું છે। હાલ આખો વિડીયો પણ તમે જોઈ શકો છો। સુરતના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તાર કમલ પાર્ક સોસાયટીમાં સમગ્ર ઘટના ઘટી છે। લેડી ડોન ભૂરીના ગેંગના માણસની હત્યા। આ લોકો અગાઉ મિત્રો હતા અને એક અઠવાડિયા અગાઉ દમણ પણ સાથે ફરવા ગયેલા અને એ દરમિયાનમાં બોલાચાલી થયેલી અને એના સમાધાન પેટે આ લોકો કમલ પાર્ક સોસાયટીમાં આરોપીના ઘરે મરણ જનાર અને એના અન્ય 2 મિત્રો સાથે ગયેલા અને એ દરમિયાન બોલાચાલી થતાં આરોપીએ પોતે છરીના ઉપરા છાપરી ઘા મારી અને મરણ જનારનું મોત નિપજાવેલું અને સારવાર દરમિયાન મરણ જનારનું સ્મીમેરમાં મોત થતાં વરાછા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે અને મોત નિપજાવનાર ઈસમની વરાછા પોલીસે ધરપકડ કરેલ। મરણ જનાર મિત્રો હતા અને એક અઠવાડિયા અગાઉ દમણ પણ સાથે ફરવા ગયેલા અને એ દરમિયાનમાં બોલાચાલી થયેલી અને એના સમાધાન પેટે આ લોકો કમલ પાર્ક સોસાયટીમાં આરોપીના ઘરે મરણ જનાર અને એના અન્ય 2 મિત્રો સાથે ગયેલા અને એ દરમિયાન બોલાચાલી થતાં આરોપીએ પોતે છરીના ઉપરા છાપરી ઘા મારી અને મરણ જનારનું મોત નિપજાવેલું અને સારવાર દરમિયાન મરણ જનારનું સ્મીમેરમાં મોત થતાં વરાછા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે અને મોત નિપજાવનાર ઈસમની વરાછા પોલીસે ધરપકડ કરેલ।